ગ્રાહક બનીને પોલીસે રાંદેરના સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો. ભણતરનો ખર્ચ કાઢવા નોઈડાની પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થીની સહિત 3 યુવતી દેહ વ્યાપારમાં ફસાઈ. શહેરના રાંદેર વિસ્તારમાં મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અહીં 20 સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી એક હોટેલના રૂમમાં ગેરકાયદેસર દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. જો કે આ રેડમાં જ હકીકત સામે આવી છે. તેને સૌને ચોંકાવી દીધા છે. રેસ્ક્યુ કરાયેલી મહિલાઓમાં એક નોઈડામાં પોલિટિકલ સાયન્સ ભણતી 21 વર્ષની વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ગ્રાહક બનીને પોલીસ પહોંચી હોટેલમાંથી 4 મહિલાને મુક્ત કરાઈ હતી. પોલીસે ગ્રાહક બની રેડ કરી. મહિલા સેલ ક્રાઇમ બ્રાન્ચને 2 નવેમ્બર 2025ના રોજ મળેલી બાતમીના આધારે એક સંયુક્ત પોલીસ ટીમે રાંદેરના 20 સ્ક્વેર શોપિંગ મોલના બીજા માળે આવેલી કમ્ફર્ટ કોવ હોટેલમાં રેડ કરી હતી. પોલીસે ગ્રાહક બનીને દલાલનો સંપર્ક કર્યો હતો અને આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ કર્યો હતો. રેડ દરમિયાન હોટેલના રૂમમાંથી કુલ 4 ભારતીય મહિલાને રેસ્ક્યુ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી 3 મોબાઈલ ફોન, 11,000 રોકડા અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 31,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસમાં 4 મહિલામાં એક વિદ્યાર્થીની નીકળી. રેસ્ક્યુ કરાયેલી 4 મહિલામાંથી એક યુવતી 21 વર્ષની વિદ્યાર્થીની છે અને તે નોઈડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે. જોકે પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહ વ્યાપારના ગેરકાયદેસર ધંધામાં તે ફસાઈ ગઈ હતી. આ વિદ્યાર્થીની સાથે અન્ય જે 3 મહિલાને મુક્ત કરવામાં આવી છે તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી. પોલીસે આ તમામ મહિલાઓનું કાઉન્સેલિંગ કર્યું છે જેથી તેઓ આ ગેરકાયદેસર વ્યવસાયમાંથી બહાર નીકળી શકે. દલાલ અને હોટેલ સંચાલકની ધરપકડ. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવા બદલ પોલીસે 2 મુખ્ય આરોપીની ધરપકડ કરી છે, જેમાં દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ, જે હોટલમાં મહિલાઓને રાખીને ગ્રાહકોનો સંપર્ક કરતો હતો અને શરીર સુખના પૈસા વસૂલી તેમાંથી ભાગ મેળવી આર્થિક લાભ મેળવતો હતો. હોટેલ સંચાલક પિયુષ લીલાભાઈ દેસાઈ, જે આ દલાલ દ્વારા લાવવામાં આવેલા ગ્રાહકોને મહિલાઓ સાથે સંબંધ બાંધવા માટે હોટેલના રૂમની વ્યવસ્થા કરી આપતો હતો અને રૂમનું ભાડું વસૂલ કરતો હતો. આ બંને આરોપી વિરુદ્ધ પોલીસે ધી ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે રાંદેર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.